બજારમાં સોનું 70,000ની પાર થઈ ગયું છે ત્યારે વલસાડ જિલ્લામાં એક ગેંગ લોકોને 5 લાખ રૂપિયામાં 1 કિલોગ્રામ સોનું આપી રહ્યા છે। તમે પણ સાચું માની ગયા હશો। વલસાડમાં એક ગેંગ સક્રિય બની છે જે સસ્તું સોનું આપી લાલચી લોકોને છેતરતી ગેંગ સક્રિય બની હતી। ત્યારે શું છે આ ઠગબાજ ટોળકીની મોડસ ઓપરેન્ડી, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। વલસાડની એસઓજી પોલીસની ટીમે પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ કરી તલાશી લેતા એમની પાસેથી સોનાના નાના 29 મણકા, સોના જેવી પીળી ધાતુની માળા અને ચાંદીના ગોળ, જૂના રાણી છાપ સિક્કા અને 1 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ પણ મળી આવી હતી। આથી પોલીસ સ્ટેશન લઈ જઈ આગવી ઢબે પૂછપરછ કરી હતી। પૂછપરછમાં આરોપીએ પોપટની જેમ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો। તપાસમાં તેઓએ થોડા સમય અગાઉ ભિલાડમાં એક વ્યક્તિને અસલી સોનું આપવાની લાલચ આપી આ નકલી સોનું પધરાવી ₹50,000થી વધુની છેતરપિંડી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ થોડા સમય અગાઉ જ તેઓએ વાપીના પણ એક વ્યક્તિને શરૂઆતમાં 10,000ની કિંમતનો નાનો સોનાનો એક મણકો આપ્યો હતો, જેની ખરાઈ કરતા તે સાચું નીકળતા આરોપીએ વાપીના વ્યક્તિને ફરિયાદીને સસ્તામાં અસલી સોનાના 1 કિલોની માળા આપવાની લાલચ આપી હતી। માત્ર 5 લાખ રૂપિયામાં જ 1 કિલો સોનાની નકલી સોનાની માળાની મળતી હોવાની લાલચમાં ભેરવાઈ ગયા હતા અને ત્યારબાદ આરોપીએ તે વ્યક્તિને 1 કિલોની પીળી ધાતુની સોના જેવી માળા પણ આપી હતી। જો કે ફરિયાદીને શંકા જતા તેને સોનાની દુકાન પર લઈ જઈ તપાસ કરાવતા તે સોનું નકલી નીકળ્યું હતું। પરિસ્થિતિ પારખી ગયેલા બંને ઠગો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આખરે પોલીસને હાથે તેઓ દબોચાઈ ગયા હતા। એસઓજી પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। એસઓજી પોલીસના દ્વારા ખાનગી જે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું એ અનુસંધાને પારડી વિસ્તારમાં બે વ્યક્તિઓને એમણે ચેકિંગ કરતા એ બે વ્યક્તિઓ જીતેન્દ્ર ઉર્ફે અશોક અને અર્જુન એની પાસેથી સોનાના મણકા 29, પીળી ધાતુની માળા, ચાંદીના ગોળ રાણી સિક્કાનો રોકડ રકમ 1 લાખ ઉપર અને મોબાઈલ ફોન 3 એમની પાસેથી મળી આવ્યું હતું અને શંકા થતાં સોના બાબતે ચેક કરાવતા આ સોનાની માળા અને જે મણકા છે નકલી મળી આવતા એ આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી અને પોલીસની ઢબે પૂછપરછ કરતા એ આરોપીઓએ કબૂલાત આપી છે કે એ લોકો આ રીતે નકલી સોનું અસલી સોના તરીકે આપી દેવા માટે વલસાડ સિટીના એક વ્યક્તિને આપવા માટે નીકળ્યા હતા અને 1 કિલોની માળા 5 લાખમાં આપવાનું નક્કી કરીને એ લોકો એ વ્યક્તિને આપવા જઈ રહ્યા હતા ત્યારે જ પોલીસ એમને પકડી પાડ્યા છે। વલસાડ એસઓજી પોલીસ જાપ્તામાં રહેલા આ બંને ઇસમો મહાઠગ છે। તેમની ઓળખ કરીએ તો જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી મૂળ રાજસ્થાન જાલોરના વતની છે, જો કે છેલ્લા કેટલા સમયથી પારડી રહે છે। ઝડપાયેલા બંને આરોપી અતિશય રીઢા ગુનેગાર છે। એસઓજી પોલીસે બંનેની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી। આથી આરોપીએ અગાઉ પણ આચરેલ ગુનાઓના ભેદ ઉકેલાઈ રહ્યા છે। પોલીસની તપાસમાં બહાર આવી છે કે આરોપીઓ શરૂઆતમાં કુલ વેચવાના બહાને ગલી મહોલ્લાઓને બજારમાં ફરતા હતા અને લાલચમાં ભોળવાઈ જાય તેવા લોકોની શોધ કરતા હતા અને પૈસા આપી શકે તેવા વ્યક્તિઓને નિશાન બનાવી તેને શરૂઆતમાં સોનાના અસલી સોનાનો નાનો મણકો આપતા હતા, જેની ખરાઈ કરતા સામેની વ્યક્તિ વધુ લાલચમાં આવી સસ્તામાં સોનું લેવા લલચાઈ જાય। ત્યારબાદ આરોપીઓ જે તે ઇસમ સાથે લાખો રૂપિયાની ડીલ કરતા હતા। મકાનના ખોદકામમાં જૂના સિક્કા અને સોનાની માળાઓ મળી છે અને તાત્કાલિક રૂપિયાની જરૂર હોવાથી સસ્તું સોનું વેચવાની મજબૂરીનું કહીને ગરજાઉ વ્યક્તિને ફસાવતા હતા।